જી, આપનું શુભ નામ? પ્રદીપ દિગંબર વાનખેડે. આજે કમિશનર કચેરી આવેદનપત્ર આપવા માટે શાના માટે આવ્યા છો? સર, અમે કમિશનર કચેરીમાં આવેદન એ માટે આપવા કે 6 મહિનાથી એક બુટલેકર છે જે અમને હેરાન કરી નાખે છે. એના ઉપર અમે એટ્રોસિટી વતન દાખલ કરેલી છે, જે હજી કોર્ટમાં રજૂ નથી, પેન્ડિંગમાં બોલે છે. અને એ માણસ અમને 6 મહિનાથી એટલો હેરાન કરે છે કે નથી અમે સુખથી રહેવી શકતા ને નથી જીવી શકતા. વ્યાપાર કરીએ સાહેબ અમે માસની મરઘીનો, એ ગ્રાહકોને દુકાનમાંથી ખેંચીને મારે, લાકડે મારે. એની ફૂટેજ બી અમે પોલીસ સ્ટેશનમાં બતાવી, ડિસ્ટર્બવાળા સાહેબને બતાવી કે આવી રીતના હેરાન કરે. સાહેબ એને ઉચકીને લાવે અને બીજા દિવસે છૂટીને આવે તો પાછું એને એ ચાલુ રાખે. આજે હું સર 12 તારીખથી ઘરે નથી. અમે પરિવાર વરબૈરી જીવના મામલે અમે બહાર છીએ. 12 તારીખથી 12 અમે બહાર. બુટલેગરે તમારી ઉપર કેટલી વાર હુમલો કર્યો? અમારા ઉપર 6 મહિનામાં એકવાર હુમલો કરેલો ને અત્યારે પેપરમાં આવ્યું ને 12 તારીખના, ત્યારે મારા ઉપર જીવ લઈ હાથે હુમલો રોડ ઉપર જ કર્યો તો મેં ત્યાંથી મારો જીવ લઈને ભાગી ગયો. આ 6 મહિનાથી અમારે પાછળ લાગેલો છે સાહેબ. એના ઉપર અમે એટ્રોસિટી વતન કરેલી છે, એમાં એને કાંઈ ફરક નથી પડતો. એ ડાયરેક્ટ અમને કહે કે તમે આટલી કેસ કરો, મારો હું તૂટી જાય છે. તમને કેવા પ્રકારની ધમકીઓ આપે છે? મારી જ્યાં દેખા હોય ને તમને મારી નાખવામાં આવશે. તમે મને જ્યાં દેખાશો ને તમારું મર્ડર કરી નાખો. એ આટો અમે એ ડરના ભીખના મારે અમે ગલીમાં નથી જઈ શકતા. પછી 12 તારીખથી અમે ગલીમાં નથી સાહેબ. આજની 17 તારીખ થઈ. આમ તેમ આડાવડા આમ તેમ જીવ બચાવીને રહી છે. અને મારા મમ્મીને અને મારા માસીને 11 તારીખે સવારે 7:30 વાગ્યાને મારેલું. એની જાણ અમે પેપરમાં કરેલી. તો 12 તારીખે આવ્યું હતું. તો 12 તારીખે જોઈને પછી અમારા ઉપર હુમલો ચાલુ થઈ ગયો. ત્યારથી અમે 12 તારીખે ઘરે નથી સાહેબ. અને અમારે કમિશનર સાહેબ એક જ રજૂઆત છે કે સાહેબ અમારા ગોરગરીબ ઉપર ધ્યાન રાખો અને એના ઉપર કડક પગલાં લ્યો કે અમે જીવી શકીએ ને રહી શકીએ. સર, પોતાનું મકાન છે, ધંધો પાણી બધું છે, તોય આજે કૂતરા જેવા આમ તેમ રખડીએ છીએ. અમે કઈ જગ્યા જાવું કંઈ સમજ નથી પડતી.